બીટ બધાને ભાવતા નથી હોતા, ખાસ કરીને બાળકોને. પણ જો તમે આવી બરફી આપશો ને તો હલવો પણ બોલાઈ જશે અને બીટ ખાતા થઈ જશે, કિલો કિલો બીટ લાવશો. હવે આ રીતે બીટની છાલ કાઢી એને આ રીતે રફલી ચોપ કરી લેશું, ટુકડા કરી મિક્સર જારમાં એડ કરીશું, પાણી એડ વગર આ રીતે પેસ્ટ કરીશું. હવે 2 ચમચી જેટલું ઘી એડ કરી સરસ રીતે પેસ્ટને રોસ્ટ કરી લેશું અને થોડી ઘી સાથે રોસ્ટ થઈ જાય ને આ રીતે પછી એમાં ખાંડ એડ કરી દેશું, મિક્સ કરી દેશું, ઢાંકીને કૂક થવા દેશું. ત્યાં સુધીમાં આપણે કાજુ બદામનો પાવડર કરી લેશું. આ પાવડર તૈયાર થઈ ગયો, એક પ્લેટમાં કાઢીશું. સાથે નાળિયેરનો પાવડર અને મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરી લેશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટી આવશે અને હેલ્ધી પણ બનશે. આ રીતે બીટ સરસ એવું બફાઈ ગયું છે, કૂક થઈ ગયું છે. તો તૈયાર કરેલો પાવડરને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કરશું ને એટલે તરત જ પેનથી અલગ થવા લાગશે, મિક્સર થીક થવા લાગશે. બસ આ રીતે થઈ જાય ને એટલે એક પ્લેટમાં કાઢી લેશું અને એને સેટ કરી દેશું અને 10 મિનિટ માટે ઠંડુ થવા દેશું. પછી મનગમતા ડ્રાયફ્રૂટ અને આ રીતે ચાંદીના વરખથી ગાર્નિશ કરી અને હું અહીંયા પિસ્તાથી પણ ગાર્નિશ કરું છું. તો કટ કરી અને સર્વ કરીશું. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવી લાગશે.